પર્યુષણ સ્પેશિયલ ડે 4 જેમના શિયળવેલ કાવ્યમાંના 15 તિથિ 7 વાર 12 માસના કાવ્ય અમદાવાદ શહેરમાં ઘર ઘર ગવાતા હતા અને જે કાવ્ય રચનાએ જેમને જૈન જૈનોત્તરોમાં ખૂબ ખૂબ પ્રસિદ્ધિ અપાવી કવિવર પંડિત શ્રી વીર વિજયજી મહારાજ 64 પ્રકારની પૂજા 45 આગમની પૂજા ધમ્મિલ રાસ હિત શિક્ષા 36 ઉપરાંત અનેક સ્તવનો સ્તુતિઓ અને સજ્જાયોની જીન શાસનને ભેટ આપનાર આ મહાપુરુષે પ્રશ્ન ચિંતામણી નામના સંસ્કૃત ગ્રંથની પણ ભેટ આપી. સત્ય ધર્મના મશાલ પ્રજ્વલિત કરનાર સંવેગી શિરતાજ મહાયોગીરાજ શ્રી બુદ્ધિ વિજયજી બુટેરાયજી મહારાજ સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરતા મનમાંથી મૂર્તિ પૂજાનો વિરોધ નીકળી ગયો. એક વખતના સ્થાનકવાસી બુટ્ટેરાયજી મહારાજે તપાગચના બુદ્ધિ વિજયજી મહારાજ બનીને જીન શાસનમાં ગજબના ક્રાંતિ સર્જી દીધી. નિખાલસતા નિર્દોષતા અને નિર્ભયતાના ત્રિવેણી સંગમ સમા પૂજ્ય આચાર્ય દેવ શ્રી હેમચંદ્ર સુરીજી મહારાજ 12 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર કર્યા પછી પૂરા 12 વર્ષ સાધ્યામાં લીન બની ગયેલા પૂજ્ય પુરુષ જ્ઞાન ક્ષેત્રે કઈ હદે અમીર બની ચૂક્યા હશે એની કલ્પના આસાનીથી થઈ શકી છે. કીર્તિ કલ્લોલ કાવ્ય કલ્યાણ મંદિર પાદ પૂર્તિ વૃત્તિ અષ્ટાદશ પાપ સ્થાનક આલોચના શતક નેમી સૌભાગ્ય કાવ્યમ ઇત્યાદિ અનેક ગ્રંથોના રચયિતા પૂજ્ય શ્રી પ્રસન્નતા ક્ષેત્રે પણ એટલા જ અમીર છે. પૂર્વોની પ્રબલ આરાધના ગુરુજનોની સેવા અને જ્ઞાન ધ્યાનની અપૂર્વ લગનથી ટૂંક સમયમાં વ્યાકરણ ન્યાય કાવ્ય અને જુદા જુદા શાસ્ત્રોના અધ્યયન સાથે ધાર્મિક તત્વજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી ચૂકેલા તપસ્વી પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી વિજય સુરેન્દ્ર સુરીજી મહારાજ ડેલાવાળા સ્વજન્મભૂમિમાં અજ્ઞાનતાને લીધે ચાલી રહેલ કન્યા વિક્રય આદિ દૂષણોને નાબૂદ કરાવવામાં આ આચાર્યશ્રીએ જ્વલંત સફળતા મેળવી. અમદાવાદ મધ્યે 2044માં યોજાયેલ મુનિ સંમેલનના જેઓ શ્રી સફળ સૂત્રધાર હતા એ પૂજ્ય આચાર્ય શ્રી રામસુરીજી મહારાજ ડેલાવાલા. આગમ ગ્રંથોના ગહન અભ્યાસી એવા આ પૂજ્યશ્રીએ જીવનના અંત સમય સુધી શ્રી સંઘોની એકતાનું સંવર્ધન પોષણ કરવાના ભગીરથ પ્રયાસો પણ કર્યા અને એમાં ઠીકઠાક સફળતા પણ મેળવી. કેન્સરની અસાધ્ય વ્યાધિમાં પણ સમાધિ કઈ રીતે કેળવી શકાય એનું મસ્ત દ્રષ્ટાંત બની પૂજ્યશ્રી સુરતમાં સ્વર્ગે પધાર્યા. સિદ્ધાચલની છત્રછાયામાં હાથીની અંબાડી પરથી વરસીદાન દઈ 19 વર્ષની વયે સંયમ જીવન વિધિપૂર્વક ગ્રહણ કરી જ્ઞાન ધ્યાનમાં લીન બની જનાર પરિવાર પદ અને પ્રતિષ્ઠા વધવા છતાં એના પ્રત્યે અલિપ્ત રહેનાર આજીવન વિલાયતી દવાના સેવનથી બચી રહેલા મહાપુરુષ એટલે જ પૂજ્યપના શ્રી ધર્મ વિજયજી મહારાજ ડેલાવાલા. આદેનાએ નામ જોરદાર સમગ ભાગલા નિવારવામાં અગ્રેસર ગંધર્વા ત્રિશલા વિલાપ અને ગૌતમ વિલાપ આ 3 વિષય પરના એમના વિવેચનમાં શ્રોતાઓની આંખો આંસુથી છલકાઈ જતી. પાટણ ખેતરવાસી જૈન ઉપાશ્રયમાં અને અમદાવાદ ડહેલાના ઉપાશ્રયમાં હસ્તલિખિત પત્રોના વિશિષ્ટ જ્ઞાન ભંડારાની સ્થાપના કરી 57 વર્ષની વયે મહાપ્રયાણ. જૈન સંસ્કૃતિ રક્ષક સભાના સ્થાપક 175 ઉપરાંત જીન મંદિરોના જીર્ણોદ્ધારક પોતાના સમગ્ર કુટુંબને સંયમ માર્ગે જોડનાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સરકારના ગલત નિર્ણયો સામે એકલવીર બનીને લડત ચલાવનારા 48 વર્ષના દીક્ષાપર્યમાં 21 થી 32 ઓળી ચાલુ વર્ષી તપમાં 33 થી 37 ઓળી છઠ 58 વર્ષી તપમાં 38 થી 55 ઓળી ચાલુ વર્ષી તપમાં કરીને કુલ 19 વર્ષી તપ કરનારા માંડવગઢ નાગેશ્વર મહાવીરજી તીર્થોના જીર્ણોદ્ધારક આ પૂજ્યશ્રી અષાઢ સુદ 14ના દિને 77 વર્ષની વયે ઊંઝા મુકામે મસ્ત સમાધિ સાથે પરલોક માટે સંચરી ગયા. નાના બાળકે જેવી નિખાલસતા સાચા સાધુની નિર્ભયમાનતા પ્રસન્ન ચહેરો અપ્રમત્ત જીવન અને શાસ્ત્ર અનુસારી સાધનાના સ્વામી એટલે જ પૂજ્યપાદ પન્નેશ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજ. અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિકલ સોસાયટી મુંબઈની એશિયાટિક સોસાયટી દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિએશન અને હૈદરાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓને જેમણે સભ્યપદ આપીને સન્માન્યા હતા એ આ પૂજ્યશ્રીએ અડધી સદીથી પણ અધિક દીક્ષાપર્યમાં જે શાસન પ્રભાવના કરી એ વર્ણવવા માટે સેંકડો પાનાના ઓછા પડે તેમ છે. જેમના અંતરની વિશાળતા અને ઉદારતા સાગરસમ હતી અને જેમને ક્યારે પણ સમુદાય ગત સંપ્રદાય સમાજ કે દેશના અનિચ્છનીય બંધનોએ નડ્યા ન હતા એ જ્ઞાનવારિધિ તપોમૂર્તિ આગમ પ્રભાકર મુનિરાજ એટલે શ્રી પુણ્ય વિજયજી મહારાજ. વેર વિખેર થયેલ પ્રાચીન જ્ઞાન ભંડોળના વ્યવસ્થાપક તરીકે જૈન આગમ સૂત્રો અન્ય શાસ્ત્રીય ગ્રંથો તથા બીજા અનેક ગ્રંથોના સંશોધક સંપાદક અને ઉદ્ધારક તરીકે દાયકાઓ સુધી જેમને કરેલ કામગીરી એમને અમરતા બક્ષી દે એટલી મહાન છે. શ્રુત રક્ષાના ક્ષેત્રે અજોડ એવા એમને અનંત વંદન. પોલીસ પટેલમાંથી પલટાયેલા સકલ
ગામ રહસ્યવેદી પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી દાનસુરીજી મહારાજ. સાધુ સંસ્થા જ્યારે મંદીના સમયમાંથી પસાર થઈ રહેતી એવા સમયમાં 60-70 સાધુઓનું સર્જન કરવામાં સફળ બનેલ આ પૂજ્યશ્રી કઠોર સંયમચર્યાના ધારક તો હતા જ, પણ આગ્રહી પણ એવા જ હતા. જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી એવા પૂજ્યશ્રી આગમ રહસ્યના એવા જાણકાર હતા કે ચર્ચાસ્પદ બાબતોમાં એઓશ્રીની મંતવ્યોની ખાસ નોંધ લેવાતી હતી. બ્રહ્મચર્યનિષ્ઠ, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ પૂજ્ય આચાર્ય દેવશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજ કાશીવાળા. પઠન પાઠન અને દીક્ષા પાળનમાં નિરુદ્યમી અને નિરુત્સાહી થવું નહીં. અસંયમના સ્થાનો ઉપસ્થિત કરવા નહીં. ટૂંકી દ્રષ્ટિને સ્થાને જૈન શાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રવૃત્તિઓ ચલાવી. આવા નિષ્ઠાવાન નિર્ણયોથી બહુ ટૂંકા ગાળામાં સ્વયં તો અભ્યાસુ બન્યા જ, પણ બનારસમાં શ્રી યશોવિજયજી મહારાજના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી ત્યાં પણ અભ્યાસ પ્રારંભ કરાવી શ્રુતને જબરદસ્ત સેવા કરી. સમસ્ત જૈન શાસનમાં મુંબઈમાં પ્રથમ પ્રવેશ કરનાર મુનિ તરીકે જેઓશ્રીનું નામ સુવર્ણ અક્ષરે લખાયું અને જેમના પ્રવેશમાં જૈનો ઉપરાંત પ્રસિદ્ધ હિન્દુઓ, અંગ્રેજી અધિકારીઓ, પારસીઓ, વકીલો, ન્યાયાધીશો વગેરે પણ જોડાયા એ પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજ. સુરતના સૂરજમંડળ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા એઓશ્રી હસ્તક વાલ્કેશ્વર. તીનબત્તીના તીર્થ સદ્રહ જીનાલયના પ્રયોગ એઓશ્રી. કાલધર્મ સુરતમાં પણ વગર અગ્નિદાહે ચિતા પ્રજ્વલિત થઈ ગઈ અને शरीરના अवयवों राख થઈ પણ मुँह पति अखंड रही। आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को।